સૌપ્રથમ વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમની મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે। હાલ તે મજબૂત લો પ્રેશર છે, આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। વાવાઝોડાનો ખતરો ટળ્યો તેવું માની શકાય। તેમણે કહ્યું છે કે છતાં પણ હજુ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે અને પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે તથા આની સૌથી વધુ અસરથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળે તેવું પણ અનુમાન છે। 30 મે સુધી રાજ્યની અંદર વરસાદ ચાલુ રહેશે। દરિયાઈ કાંઠાના જિલ્લા અને મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ આસપાસ તમામ વિસ્તારો છે, જેમાં આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે એ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની તો 24 મે થી 28 મે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદમાં વરસાદ રહેશે તો આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ વરસાદ થવાની સંભાવના છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ વરસાદ રહેશે તો આ તરફ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ સાથે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબીમાં પણ વરસાદ રહેશે। દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ, કચ્છમાં પણ વરસાદ રહેશે।